હવે રે નમસ્કાર મિત્રો, હું ઊભો છું એ ખેતરમાં ઊભો છું. મને એવું લાગે છે કે ખેતર નથી, આ રોડ છે. સૌથી પહેલાં ખેતરના દ્રશ્યો જોઈ લે એટલે ખ્યાલ આવે. ખરેખર મિત્રો આ ખેતર હતું, અત્યારે આ રોડ જેવું છે. કારણ કે આ કાંકરી, આ કપચી, આ વીજ લાઇનના તમે જોવો છો એ ઢગલા છે ને, એ કાંકરીના કપચીના નથી, એ ખેડૂતના સપના ઉપર ઢગલા છે. ખરેખર તો આ સર્વેની ટીમ અહીંયા જ્યારે ઘટના બની ને ત્યારથી અહીંયા ધામા નાખવા જોઈએ, પરંતુ સરકારમાં ક્યાંક હજુ કચાશ રહેતી છે, પ્રતિનિધિઓમાં ક્યાંક કચાશ રહેતી છે. કારણ કે આ જે અહીંયા જે સર્વેની ટીમ આવી જોઈએ, આ રોડ રહ્યો એ ખેતરમાં કન્વર્ટ થઈ ગયો, એટલે કે રોડ ખેતરમાં પસરી ગયો, ફેલાઈ ગયો છે. જો આટલું ધોવાણ થયું હોય તો ઉપરના ખેતરોનું શું હાલત હશે, નીચેના ખેતરોની શું હાલત હશે. અત્યારે આપણે માત્ર રસ્તા ઉપરથી જ આ બતાવી છે. આની અંદર બંને સાઈડ 20-20 કિલોમીટર જઈએ ને તો ખરેખર ખબર પડે કે ખેડૂતોને કેટલા મોટા પાયે નુકસાન છે. આપણે રાજ્ય સરકારને અપીલ કરીએ છીએ કે વહેલી તકે આ લોકોનું સર્વે થાય અને વહેલી તકે ખેડૂતોની માંગ છે, શું માંગ છે એ પણ આપણે જાણીએ. અહીંયા ઘણા બધા ખેડૂતો છે, આપણે ખેડૂત સાથે પણ વાત કરીશું. આ ઊભા કપાસનો પાક હતો, એમાં રોડ જેવું તમને દેખાય મિત્રો. આ ખેડૂતો છે બધા ગામના, અને આ ઉપરાંત પણ રણકાંઠાના 20 ગામમાં આવું નુકસાન છે, જ્યાં ખેતરો નહીં, ઘરમાં પાણી ભરાણા હતા. હજુ સુધી સર્વેની ટીમ કે સર્વેના આદેશ કેમ નથી દેવાના એ પણ એક પ્રશ્ન જ છે. કારણ કે જે લોકો પ્રતિનિધિત્વ કરે છે અહીંયાથી ગાંધીનગર કે દિલ્હી જતા હોય એને શરમ આવવી જોઈએ. જે વિસ્તારમાંથી તમે કામ કરો છો તે વિસ્તારની હાલત શું છે એ તો તમને ખ્યાલ હોવો જ જોઈએ, અને એ ન હોય તો તમારે વહેલી તકે તમારી સાર સંભાળ લઈ લેવી જોઈએ. મારે વધારે નથી કહેવું, આપણે ખેડૂતો પાસેથી જાણીએ કે અહીંયા શું પરિસ્થિતિ છે. હવે વરસાદ આવ્યો એને લઈને શું નુકસાન છે. આ સાહેબ જો આ વાડી છે, આ બધી ધોઈ નાખી, બરાબર. આ રોડ બોર્ડ બધું આ તમે જોવો જ છો ને. હવે આ કપા બપા કંઈ થાય? આશરે કેટલા ગામમાં આ નુકસાન હશે રણકાંઠા? આ નુકસાન બધે અહીંથી તમે ઠેઠ સુધી અહીંથી આમ ઘાંટીલા સુધી તમે જોયું હોય. પછી અહીંથી તમે આગળ હાલો ને એટલે મારી વાડી આવે ડાયડમ, મારે ઉપર આવડાવડા. એ ડાયડમની અંદર આ રોડવાળાએ જે નાલા મેક્યા ને એ આમ જમીન બરોબર મેક્યા. નાલા ઉપરથી પાણી જતું હતું, રોડ ઉપરથી જતું હતું, એટલે મારા ડાયરમ બાયરમ બધું બુડી ગયું, કપા બપા બધું બરી ગયું. આજુબાજુ વિસ્તારમાં અત્યારે મોટું વાવેતર બાગાયતનું છે, દાડમનું છે, પણ કપાસનું છે, બધું છે, બધું મારે બુડી ગયું. અને એમાં કેટલું નુકસાન જશે વીઘે? શું એમાં કંઈ થાય એવું જ નથી, શું કરે. આ જ માયલું થઈ ગયું. અત્યારે તમે આવીને જુઓ તો તમને એમ થાય કે આ નાલા જ કઈ રીતના બાંધ્યા પહેલાં વર્ષથી. અમે એમ કે કેવી રીતે એન્જિનિયરે કામ કર્યું હોય કે આ આખી કોકની જમીન નાલામાંથી પાણી નીકળતું જ નથી. ઠામ કોઈ ઉપરથી જ બધું પાણી જાય. એટલે આવડો 4 ફૂટ ઊંચો રોડ છે, એટલે વાડીઓ પહેલાં 4-4 ફૂટ ભરાણી, અને પછી રોડ તૂટ્યો એટલે પછી શું થાય. બીજા એક અન્ય ખેડૂત છે, આપણા સરપંચ છે અહીંના, એમની પાસેથી પૂછ્યું. સરપંચ, આખા ગામમાં કઈ રીતનું નુકસાની? આમ તો જો કે આપણે NDRFની ટીમ આવી હતી ને તમે સૌ જાણો છો કે જનજીવન બચાવવું મુશ્કેલ હતું, રેસ્ક્યુ કર્યું, એ બધું તો ઠીક, પણ અત્યારે ખેતીનું જે આપણે વાત કરીએ છીએ, ખેતીમાં કેટલું નુકસાન, કઈ રીતે? ખેતીમાં ચતુરભાઈ આપણે આ જ પરિસ્થિતિ આખી સીમા હજારો એકરમાં અમારે બાગાયત હોય, કપાસ હોય, એ સિવાયના આપણે કોઈ તલના પાક હોય, બધી જે આ પરિસ્થિતિ રહીને એ જ માલી પરિસ્થિતિ છે અમારી ગામની સીમમાં. અને આમ કાંઠા વિસ્તારમાં ગણો તો આપણે આમ નરારીથી કાંટીલા લગીનમાં, બાકી તો બીજે હશે પણ અહીંયા તો આપણને કંઈ ખ્યાલ નથી. પણ આ રહ્યો ને ઠેઠ અહીંયા લગીનની આ જ માલી પરિસ્થિતિ છે અમારી ગામમાં. હજારો એકરમાં આ જ જમીનનું ધોવાણ કરેલું હોય. આ બધા ખેડૂતો અને સાથે જ છે, તો એ તમે પૂછી લો. એમાં એટલે કપાસનું વાવેતર અહીં વધારે કે વધારે મગફળીનું વાવેતર કે શેનું વધારે વાવેતર? મગફળીનું વાવેતર નથી, અમારા બાગાયતનું વાવેતર અત્યારે 55%, 60% જેવું બાગાયતનું વાવેતર થઈ ગયું છે. બાકી આપણે 30%માં કપાનું વાવેતર હોય, બાકી કોઈ અન્ય એવા ચારોલું હોય એવું હોય. આમ આખા વિસ્તારના તમે જોવો છો કે આ માલણિયાદ આજુબાજુ ગામના જૂના નવામાં પાણી ભરાણ, નવામાંથી જૂનામાં નતું હોતું, તો એ બાજુ સીમમાં નુકસાની હશે ને? હા, નુકસાની એ સીમમાં હો. બધી અહીંયા કેનાલના પાણી ઘણા ભરાય છે ને, કેનાલ ટપીને આની પર પાણીનો કોઈ નિકાલ જ નથી. કેનાલના હિસાબે એ હજારો એકરમાં પાણી હજી ભરેલા જ છે. એક અન્ય ખેડૂત છે, આપણે એમની પાસે જાણીશું શું નુકસાની અત્યારે. નુકસાનીમાં એવું છે સાહેબ કે આ રોડ તૂટ્યો ને એટલે એક સાથે બધું પાણી જતું રહ્યું ને અહીંથી ને 5 કિલોમીટર લગીની રેન્જમાં બધા ખેડૂતનું ખેતરો આ જ મહિલા ધોવાણ થયા છે. કે કપાસ દાટી દીધા છે, મૂળિયા હોતા ઉખેડીને ફેંકી દીધા છે. એટલે અમે સરકારને એવું કહીએ છીએ કે આશા રાખીએ છીએ કે સરકારને સમયસર સહાય કરે
અને મજાક ન કરે. અમે તો એવું સરકારશ્રીને કહી છીએ કે અત્યાર સુધીને અમારા માટે મજાક જેવું જ થયું છે. સરકાર સહાય કરે તો 13,000ની ને આવી કરે. વળી આ ગયા વર્ષ એક વળી 44,000 રૂપિયા 2 એકરે આપ્યા હતા સરકારે. પણ હવે આવી મજાક ન કરે અને પૂરેપૂરું સર્વે કરી અને પૂરતું સહાય કરે એવી અમે આશા રાખીએ છીએ. મિત્રો, ખેડૂતોની જે આશા છે સાથે જ વાહન વ્યવહારો પણ અહીંયા ખરાબ થયા હતા. વાહન વ્યવહારો તણાણા હતા. શું કહેશો વાહનને લઈને? તમારા અહીંયા જે વાહન પસાર કરતા હતા, અત્યારે વાહન વ્યવહાર બંધ છે, પણ વાહનમાં કઈ રીતે નુકસાન? વાહનો બાબતે આ રસ્તો બંધ થતા વાહનોમાં ઠેર ઠેર વાડીઓમાં ઘણા પાણી ભરાણા હતા. તે સમયે મારું ટ્રેક્ટર એક બુડ્યું હતું. તે સિવાયના ઘણા વ્યક્તિઓના ટ્રેક્ટરો, કોઈના બાઇકો, કોઈના નાના મોટા વાહનો, કોઈ માણસો પણ માંડ રીતે સક્ષમ થઈને બધી સેફ જગ્યાએ જઈ શક્યા હતા. ઘણા માણસોનું રેસ્ક્યુ કરવું કાઠી વસ્તુ હતી, પણ કોઈ માણસોએ જીવના જોખમે મૂકી અને બીજા નાના માણસો, કોઈ મજૂરો છે, કોઈ આડા અવરા, કોઈ જે તે માણસોની સહાય કરીને એકબીજાથી વિશ્વાસ રાખીને બીજી તરફ મૂકી અને બીજી સેફ જગ્યાએ મૂક્યા હતા. અને ઘણા માણસોનું ઘણી નુકસાની હતી. માણસોના જીવ જ જોખમમાં હતા. વસ્તુની વાત તો બીજા નંબરે છે, પણ પહેલાં માણસો જ જીવ કાઢી શકે એવી પોઝિશન હતી નહીં. કારણ કે તે સમયે પાણી ઓચિંતાનું અતિશય આવ્યું હતું. તે બાબતે કોઈ માણસો, મારી વાડીમાં ઠેર ઠેર 5-5, 7-7 ફૂટ ઊંચું પાણી હતું અને સિવાયના કોઈ માલ નહીં તો નહીં, પણ માણસો કાઢવા જ બહુ કઠિન વસ્તુ હતું. તે સિવાયમાં મારું એક ટ્રેક્ટર પણ ડૂબી ગયું હતું. તેની છત્રી બરાબર આખું વહી ગયું હતું. તે હજી હાલની પોઝિશનમાં બંધ જ છે, સમજીએ તમે. એટલે એ રીતે 1-2 વાહન નહીં, પણ ઘણા વાહનોમાં, ઘણી રસ્તોમાં, ઘણી નહેરોમાં આ બધું આટલું પાણી આવવા છતાંય કોઈ પણ જગ્યાએ કોઈ માણસોનો કોઈ વિકલ્પ હતો નહીં. એટલે એ શક્ય બહુ કાઠી વસ્તુ હતી. અત્યારે આપણે જોઈએ છીએ લાઈવ દ્રશ્યો કે અહીંયા વાહન મુશ્કેલી કેટલી મુશ્કેલી છે વાહન પસાર કરવું એક ગામથી બીજા ગામ. અને તમે જોવો છો કે બાઇકવાળા ભાઈ પાણીમાં પડ્યા. એટલે આ 100-200 મીટર રોડ તૂટી ગયો, સાવ જવાય એવું નથી. અને અત્યારે વરસાદ બંધ થયો ને એને 48 કલાક પૂરા થયા, એટલે 2 દિવસ પછી જો તમે એક ખાલી ચાલે એવો ગાડા માર્ગ ન કરી શકતા હોય તો તમારે ટેકનોલોજીની ક્યાં જરૂર છે? ડ્રોનથી સર્વે કરવાની ક્યાં જરૂર છે? અહીંયા આવો રોડ ઉપર સર્વે થયેલો જ છે. આ ખેતર છે કે રોડ છે એ નક્કી નથી થતું. અને સરકારી બાબુઓ એસી ચેમ્બરને એસી ઓફિસો મૂકીને આવો, વિસ્તારમાં ખરેખર આવો ત્યારે તમને ખબર પડશે કે શું છે. રાજકીય પ્રતિનિધિત્વ કરતા લોકોને પણ મારી ટકોર છે કે તમે પણ વિસ્તારમાં જાઓ એટલે ખબર પડે કે પાયાના બેઝમાં શું છે. માત્ર ને માત્ર જનરલ સર્વે આધારે નહીં, પણ અહીંયા સ્પેસિફિક અલગથી અલગ સર્વે થાય તો ખ્યાલ આવે. હવે બીજાને 2 એકરનો સર્વે થતું હોય, રાજ્ય સરકારનો પરિપત્ર હોય કે જે થઈ એ સર્વે થાય કે ન થાય, એ સર્વેના આદેશો નથી. પરંતુ અહીંયા ખેડૂતને જે તમે દ્રશ્યો જુઓ ને ખેતરમાં, એટલે ફરી હું કહીશ કેમેરામેનને, એટલે દ્રશ્યો બતાવે કે આ વીજ પોલ અને વીજ લાઈન ધરાશયી થઈ છે ને એનું ઓટોમેટિક એને વળતર મળશે જ. પણ ખેડૂતોના ખેતરમાં જ્યારે નુકસાની થઈ છે, વાહનો વાડીઓ પડ્યા હતા, એમાં જાનમાલને નુકસાની થઈ છે, જે કંઈ બાગાયત પાકોમાં નુકસાની છે, કપાસમાં નુકસાની છે, જે નુકસાની થઈ છે એનું સર્વે કોણ કરશે? ગાંધીનગર અને દિલ્હી બેઠેલા લોકોને આ ટકોર છે. તમે સર્વે કરો નહીંતર તમારું સર્વે કરશે આ લોકો આવનારા દિવસોમાં. એટલા માટે આ ખાસ મારે હજુ કહેવું છે કે ખેડૂતના ખેતરમાં આ પ્રકારનો રોડ પથરાણો હોય એવી કાંકરી છે, આનું કોણ વળતર દેશે? અહીંયા જગ્યા ઉપર આવશો ત્યારે તમને ખબર પડશે ને. માત્ર એસી ચેમ્બરો ને એસી ઓફિસો મૂકી બહાર આવો તો ખબર પડે જમીન ઉપર લોકોને શું મુશ્કેલી, ખેડૂતોને શું છે. અને સરકારી બાબુને મારે 2 ખાસ કહેવું છે કે રોડમાં અને કેનાલ ઉપર તમારી અનાવડતના લીધે, તમારી હોશિયારીના લીધે તમારા જે મનફાવે એવા નાલા, મનફાવે એવા બંધ કરી દો છો અને મનફાવે એવા મૂકી દો છો, એ તમારા હાથની વાત નથી. ત્યાંના સ્થાનિકના ખેડૂતને હારે રાખો, ખેડૂતને પૂછો ક્યાં પાણીનું વહેણ છે, ક્યાં કુદરતી પાણી જતું હતું અને જૂના ક્યાં પાણીના વહેણો બંધ થયા છે, એ તમારે કરવાનું છે. કેનાલ ઉપર આપણે જોઈએ તો 200 ખેતરનું એક જગ્યાએ પાણી કાઢો એટલે આ જ પરિસ્થિતિ થવાની છે. રોડ ઉપર પણ તમે 200-300 ખેતરનું એક જગ્યાએ પાણી કાઢશો એટલે આ જ પરિસ્થિતિ થવાની છે. તમે ખેડૂતને ખરેખર ઉપયોગી થવા નીકળ્યા છો કે તમારા વિકાસના નામે ખેડૂતનો વિનાશ કરવા નીકળ્યા છો, એ તમારે જોવાનું છે. આવનારા દિવસોમાં મેં કહ્યું એમ ગમે ત્યાં નવો રોડ થતો હોય, ગમે ત્યાં કેનાલના પ્રશ્નો હોય, રાજકીય ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ એ સ્થળ ઉપર જાય અને ખ્યાલ આવે કે આનો વૈકલ્પિક રસ્તો શું. માત્ર સહાય ખેડૂતને નથી જોતી, આનો વૈકલ્પિક કાયમી રસ્તો આપો કે આ પાણીનું વહેણ અહીંયા છે, કુદરતી પાણીના વહેણમાં જ્યાં જતું હોય ત્યાં જશે. અને એ જ વહેણ તમે ખરેખર તમે માનશો ને તો એ વહેણ નદી છેલ્લે કચ્છના નાના રણમાં ભરે જ છે. તમારી અનાવડતના લીધે તમે વિકાસના નામે રોડ કે ખેતરો બનાવો, એનો રોડ કે કેનાલો બનાવો એમનો વાંધો નથી, પણ એનો યોગ્ય પાણીનો નિકાલ કરો ત્યારે જ ખેડૂતને ખરેખર સંતોષકારક જવાબ મળશે.